મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો કેમ છો? આઈ હોપ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છો. તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણા ક્યાં કે નવા વ્લોગની અંદર મિત્રો. તો અત્યારે રસોઈને એ તો બધું ક્યાં કે થઈ ગયું છે અને બાઈ અને બોને છે એ કામ ચાલુ કર્યું. તમે પાછળ જોઈ શકો તો તમને બે કેમેરો કરીને બતાવશું. તો જરૂર વિડીયોમાં બિના રહેતો અને નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઇક અને શેર કરી નાખો. તો ચાલો આગળ વિડીયોની શરૂઆત કરીને આપણે તમને બતાવી દઈએ કામ. તમે જોઈ શકો જ છો શું કામ ચાલુ છે એ તમને બેક કેમેરા કરીને આપણે બતાવી. તો જો અહીંયા કણે અત્યારે કહે ને કે સવારમાં ગોદડું પાથરું છે બનાવવા માટે, એટલે રસોઈ બનાવી નાખીને હવે પછી ગોદડું અત્યારે પાથરું એટલે આખો દિવસમાં કહે ને કે કમ્પ્લીટ થઈ જાય, એટલા માટે થોડુંક વહેલું પાથરું. ને આ બધા આપણે કહે ને કે જે કપડાં સફેદ જેવા છે ને એ રાખ્યા છે, સફેદ ગોદડું છે ને એટલે ને તમને બતાવું. તો જો આપણે સ્કૂલનો ડ્રેસ જે હતો ને એનું છે, આપણે જ્યારે ભણતા એ ટાઈમે સ્કૂલનો ડ્રેસ છે. આ તમે જોઈએ કહો આ રીતનો કંઈક હતો. જે ટાઈ ક્યાંક પીળી છે, ક્યારેક હાથમાં આવશે ત્યારે આપણે બતાવશું. ટાઈ એમને પીળી છે, બાકી જે ડ્રેસ હતો એ જો ગોદડામાં જતો રહ્યો છે. હવે આમ થઈ ટૂંકો થઈ ગયો, આપણે ભણતા હતા એ ટાઈમની વાત છે, 5-6 વર્ષ જેવું થઈ ગયું. બધાય જે કે સફેદ કપડાં છે ને એનું જ બનાવવાનું છે, સફેદ છે એટલે. ને આલ બાજુ રાખ્યું અહીંયા આપણે પલંગ હતો એ પણ જો આ સાઈડ જવા દીધો છે. એનું કારણ કે એક સાઈડ હોય તો કંઈ પ્રોબ્લેમ ન આવે એટલે. બીજા નંબરમાં અત્યારે ઉનાળાનો હવે ટાઈમ ચાલુ થઈ ગયો છે ને એટલે ચકલા પણ કચરો એટલો લઈને આવે માળો મૂકવા માટે. આપણે તે પહેલાં પણ બતાવી તો અહીંયા માળો બહુ જ મૂકે છે, ચોકડી પડે ને આ એંગલની એટલે. તો અહીંયા આપણે એક બોક્સ રાખ્યું હતું ને તો એ પણ એને કાપવાનું ચાલુ કર્યું હતું, એટલે માથે જો પ્લાસ્ટિક આપણે લગાવી દીધું છે એટલે જેથી કરી બોક્સ એ કાપે નહીં. એટલે થોડુંક આ બાજુ રાખ્યું ને ક્યાંય કણે વચ્ચે પણ રહે, પરંતુ ચકલા કચરો ને એવું બધું લઈને આવે તો આવી રીતે પાથરતા હોય ત્યારે એમાં પાડે પાછું બધું વિખાઈને. બીજા નંબરમાં કે અત્યારમાં તો હજી એટલો પવન નથી, બપોરે તો પછી પવન પણ થોડોક ચડી જાય તો કચરો અને ધૂળ ને બધું ઉડીને આવે, એટલે થોડુંક એ બાજુ સાઈડમાં રાખ્યું છે. જો એકદમ મૂકી દીધા, હવે ફરીને પાછા ઉપર એ રીતના બીજા મૂકવાના. તો મિત્રો અહીંયા આપણે તમને બતાવી ભાઈ એ અત્યારે ડ્રોન છે ઉડાડે. આપણે તો જો કે બહુ નથી ઉડાડતા, આપણે ઓલરેડી તમને એક વખત વિડીયોમાં તો બતાવ્યું હતું, પણ તો આ રીતે ફ્લાય કરતા કહેવાય કે ક્યારેય વિડીયો નથી બનાવ્યો. તો અત્યારે ભાઈ એ ઉડાડે છે. તો કીધું પહેલાં આપણે મોબાઈલથી એનો વિડીયો થોડોક શૂટ કરી લે, પછી તો કે મોબાઈલ એની સાથે કનેક્ટ કરવાનો થશે વાઈફાઈ દ્વારા, ને પછી આપણે ડ્રોન કેમેરો છે એનાથી વિડીયો શૂટ કરશું. તો એ આગળ આપણે તમને બતાવશું. અહીંયા તમે જોઈએ કહો આપણે 1-2 વખત કેમ કે ઉડાડવાની ટ્રાય કરી, પરંતુ આપણેથી બરોબર કંટ્રોલ નથી રહેતો એટલે તે દોનો આપણે બહુ નથી ઉડાડતા. ભાઈ આજે ઘરે હતો એટલે કેમ કે ઉડાડતો હતો, કીધું ચાલો થોડુંક શૂટ પણ કરી લઈ. તો જો કંઈક આ રીતે સ્થિર થોડુંક ઉડે ભાઈ પાસે, તો આપણી પાસે એટલું સ્થિર રહેતું નથી, ક્યારેક એ પણ બતાવીશું આપણે ઉડાડીએ. તો ચાલો તમને હવે આગળ આપણે કેમ કે મોબાઈલ કનેક્ટ કરી અને ડ્રોન કેમેરાથી જે વિડીયો શૂટ કરી એ બતાવું. તો મિત્રો હવે આ તમે જે વિડીયો જોવો એ આપણે ડ્રોન કેમેરાથી શૂટ કરેલો વિડીયો છે. તમે વિડીયોની ક્વોલિટી જોઈએ કહો ને ઓલરેડી આપણે પહેલાં વિડીયોમાં જ વાત કરી હતી કે ક્વોલિટી તો મીડિયમ છે. જે પ્રમાણે આપણે ડ્રોનની કિંમત જોઈએ એ પ્રમાણે તો સારી જ છે, કેમ કે અત્યારે એટલી કિંમતમાં સારો મોબાઈલ પણ નથી આવતો, એટલે જે એની કિંમત છે એ પ્રમાણે સારું છે. તમે જોઈએ કહો ને જો હજી આપણે કેમ કે ફ્લાય કરવામાં શીખી એટલે થોડાક ઝટકાને વધુ જોવા મળશે. તો અત્યારે તો આપણે બહુ અતિ ઊંચાઈ પર નથી લઈ જતા, મીડિયમ જ રાખ્યું છે, કેમ કે જે આપણને જાજો ખ્યાલ નથી આની રેન્જ કેટલી છે,
જોકે એમાં જે બોક્સમાં ને એમાં તો 1 કિલોમીટર કહે છે, પરંતુ આને પૂરી સિસ્ટમની આપણને ખ્યાલ નથી, કેમ કે મોંઘા ડ્રોન આવે એમાં તો એની સિસ્ટમ પણ એવી કે ગમે એટલું દૂર જતું રહે પછી કનેક્શન જો તૂટી જાય તો ઓટોમેટિક રિટર્ન પણ આવતું રહે. પરંતુ આ ડ્રોનમાં કેવી એની સિસ્ટમ છે એ આપણને પૂરો ખ્યાલ નથી, રિટર્ન આવે કે ન આવે, એટલે આપણે મીડિયમ જ અત્યારે તો ઉડાડી છે. તો હજી એક બીજો શોટ પણ આપણે તમને બતાવીએ આગળ. તો અહીં કણે અત્યારે તમે જોઈ શકો હવે બપોરાનો ટાઈમ થઈ ગયો, તો બોન એ શાક બનાવે છે ગરમા ગરમ, ક્યાં કે દાળનું શાક. એ તો ઓલરેડી ક્યાં કે બાફી તો નાખી દીધું, હવે અત્યારે વઘાર કરી અને શાક બનાવવાનું છે. આમાં બધા મસાલા છે એડ કરી નાખ્યા. તો શાક બનીને કમ્પ્લીટ થાય એટલે પછી આપણે બપોરા કરી લઈએ ને. બહારનું કામ તો આપણે તમને બતાવ્યું તો સવારથી ચાલુ જ છે, તો એ પણ તમને બતાવું. તો જો આ ગોદડું કરવાનું કામ ચાલુ છે. જે કેમ કે અડધું કમ્પ્લીટ થયું, જે અડધું તો બાકી છે. જો આ રીતે કેમ કે આનું શું કહેવાય, આ રીતે દોરેથી કરીને એને ફાટી આખીએ. તો આમાં તમે જોઈ કે લીલા દોરેથી પહેલાં કરી લીધું, ને એમાં વચ્ચે જે જગ્યા છે ને એમાં વચ્ચે હવે આ રીતે એક લાઈન કહેવાય કે લાલ દોરાની આવશે. પહેલાં જે લીલા દોરેથી કરવાનું છે એટલું કમ્પ્લીટ કરી નાખ્યું. હવે વચ્ચે તમને આ બાજુ બતાવું તો જો આ પટ્ટા પટ્ટા આમ છે ને બધામાં વચ્ચે એક લાલ દોરાનું આવશે. ને આ જે સફેદ રહ્યું ને એ થોડુંક કડક આવી ગયું, એટલે આમાં સો આખવી બહુ મુશ્કેલ છે. બા એમ કહે છે સવારે ચાલુ કર્યું ને ત્યારથી. આ રીતે આખી આખીને કે એક આંગળીમાં તો પછી પાછળનો ભાગ લાગવા કરે છે. બહુ કડક છે. લાયા ત્યારે જ થોડુંક કડક તો લાગતું હતું, પછી કે એકદમ ધોઈ ગયું થોડુંક કે કડક છે વધુ તો થોડુંક ઢીલું પડી જાય. ધોયું તો એ કે એટલું ઢીલું ન પડ્યું, હજી કડક જ પડે છે. હો આપવી બહુ મુશ્કેલ પડે. આપણે તમને સવારે બતાવી હતી કે આમાં જે ચાલુ છે બોન અત્યારે શાક વઘાર્યો, હવે શાક બની જાય પછી બપોરે કરશું. ને આમાં ઈંટું રાખી છે અત્યારે, તો હવે બહુ જરૂર ન પડે, જ્યારે પાથરે ને ત્યારે જરૂર પડે ને એટલે રાખી હતી. તો સફેદ છે તો કેમ કે માટી કે ધૂળ હોય એના હિસાબે ખરાબ ન થાય, એટલે આ રીતે પ્લાસ્ટિકની જે થેલી આવે પહેરાવી દીધી. તો હાલો મિત્રો, બપોરો કરવો હોય તો આવી જાઓ. જો શાક એ બનીને થઈ ગયું કમ્પ્લીટ. આપણે તમને વાત કરી હતી એમ, રોટલા તો સવારે કરી નાખ્યા હતા. શાક અત્યારે ગરમા ગરમ કર્યું ને સાથે છાશ. ને આ તમે આગલો વિડીયો જોયો હોય છે એ સાંજે લાડવા બનાવ્યા હતા એ, તો એ પણ આજે હે ખાવાય તો આવી જાઓ. બાકી જો દાળનું શાક છે, બાજરાના રોટલા અને છાશ સાથે છે. તો ચાલો આપણે બપોરો કરી લઈ.
ફાઇનલી મિત્રો જો આપણે તમને સવારે જ વાત કરી હતી, કીધું ગોદડો કરવામાં આખો દિવસ લાગી જાય, તો જો અત્યારે 5 વાગી ગયા ને ફાઇનલી હવે કમ્પ્લીટ થયું છે. આપણે તમને બપોરે બતાવ્યું હતું ત્યારે જે કહે ને કે અડધું થયું હતું ને અડધું બાકી હતું, એટલે એક જણું કરતું ને એટલે આખો દિવસ તો લાગી જ જાય. બહેનને આવડે પણ તું આમાં બહુ ફાવે નહીં, થોડોક કહે ને કે ત્રાસું જાય એટલે બા એ આમાં ના જ પાડે. સાદું સાડીનું કે એવું કરતા ને ત્યારે કરવા દે, તે સફેદ કે એવું કરતા ને ત્યારે બા એકલા જ કરે, એટલે એમ ટાઈમ જાજો લાગે. બાકી 2 જણા હોય તો આરામથી થઈ જાય, પણ તું એકલા કરવાનું થાય ને એટલે આખો દિવસ તો વ્યો જ જાય. આપણે સવારે તમને ત્યારે કહે ને કે પાથરવાનું ચાલુ કર્યું હતું ત્યારે જ વાત કરી હતી, કીધું આખો દિવસ લાગી જાય, એટલે સવારે રાંધી અને પછી કહે ને કે સિરાવીને તરત બાઈએ ચાલુ કર્યું હતું આ કામ. અત્યારે 5 વાગ્યા ત્યારે કમ્પ્લીટ થયું ને હવે બા એમાં જે કહે ને કે દોરેથી લીધું હોય ને એમાં થોડો જે દોરો હોય તો એ કાપે છે. જ્યાં જ્યાં પૂરું થયું ત્યાં થોડોક દોરાનો એ રીતનું વહીતું હોય ને ગાંઠ વારતા, તો એ અત્યારે હવે કાપે છે. તો હવે કમ્પ્લીટ થયું, તમે જોઈ શકો. બા એમ કહે છે કે કમેન્ટમાં કીજો કેવું બન્યું, જોકે આ પણ જે આમ સાદું છે, ડિઝાઇનવાળું નથી. ડિઝાઇનવાળું હોય તો એમાં આમ ત્રાસ એ રીતનું લીધું હોય. આ જે તમે દોરાનું ડિઝાઇન જુઓ ને એ આમ ત્રાસ એ રીતનું કર્યું હોય, એમાં આજે હાથીને જાજો ટાઈમ લાગે. એટલે આ પણ આમ સફેદ છે પણ તું સાદું જ છે, ડિઝાઇનવાળું નથી. એમાં તો 2 દી પણ થઈ જાય એક જણાને, એટલે જે ડિઝાઇનવાળા કરે ને એ તો 2 જણા થઈને કરે, ત્યારે સાંજે એક કમ્પ્લીટ થાય.